લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના પંચવટી વિસ્તાર ખાતે આવેલ સન સિટી રેસિડેન્સી ખાતે નાની દીકરીઓએ બીજા નોરતાની રાત્રિએ બ્રહ્મચારિણી માતા સ્વરૂપે રજૂ થઈ અને એમનું પૂજન સોસાયટીઓ દ્વારા કરવામાં આવ્યું. ભારત વિકાસ પરિષદ કલોલ શાખાના ઉપક્રમે કલોલ શહેરમાં આપણી નવરાત્રિ સાંસ્કૃતિક નવરાત્રિના પ્રકલ્પ અન્વયે સનાતન ધર્મની જાગૃતિ અને નવરાત્રિના મહાપર્વમાં નવરાત્રિ આરાધનાનું મહત્વ અને નવદુર્ગાના નવ સ્વરૂપોની માહિતી સાથે ની ઓડિયો ક્લિપ બનાવી કલોલ શહેરની જુદી જુદી સોસાયટીઓમાં નવરાત્રિ પહેલા જ તેની રજૂઆત કરી અને નાની નાની દીકરીઓને નવદુર્ગાના 9 દિવસના વિવિધ સ્વરૂપો પૈકી જે તે દિવસના સ્વરૂપમાં દીકરીઓને સોસાયટીમાં રજૂ કરવા અને તેમના પૂજન કરવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં કલોલ શાખાના ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ગૌતમભાઈ પટેલ અને મંત્રી હર્ષદભાઈ સોની, કાશ્ય શિરીષભાઈ પટેલ, ચિરાગદાન ગઢવી અને અન્ય સભ્યોએ પ્રચાર પ્રસાર માટે ખૂબ સારું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે કલોલ શહેરની પંચવટી વિસ્તાર ખાતે આવેલ સન સિટી રેસિડેન્સીમાં નાની દીકરીઓએ બીજા નોરતાની રાત્રિએ બ્રહ્મચારિણી માતા સ્વરૂપે રજૂ થઈ માં એમનું પૂજન કરવામાં આવ્યું અને ભવ્ય સાંસ્કૃતિક નવરાત્રિ જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ કલાવતીબેન પ્રવીણભાઈ. હું સન સિટીમાં રહેનાર છું. ઘર નંબર 404 સી નંબર બ્લોક નંબર. અને આજે નવરાત્રિનો બીજો દિવસ છે તો બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ અમારી સોસાયટીની એક નાની બાળકીએ સ્વરૂપ ધારણ કર્યું છે. તો દરેક ભાઈઓ અને બહેનોએ એમનું ભાવભીનું આમંત્રણ તરીકે પુષ્પ, કંકુ, ચોખાથી એમનું સ્વાગત કર્યું. બોલો અંબે મા કી જય. અંબે મા દરેકની મનોકામના પૂર્ણ કરે અને અમારા સન સિટીના દરેક ભાઈઓ બહેનોની મનોકામના પૂર્ણ કરે. બોલો ઉમિયા મા કી જય. વિજય સેવંતીલાલ શાહ, પ્રમુખ સન સિટી રેસિડેન્સી પંચવટી કલોલ. અમારી સોસાયટીમાં છેલ્લા 11 વર્ષથી દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ભારત વિકાસ પરિષદ દ્વારા નવરાત્રિ મહોત્સવમાં જે માતાજીના વિવિધ સ્વરૂપો દ્વારા નાની બાળકીઓને તૈયાર કરવાનું જે આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારી સોસાયટીએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને લાભ લીધો છે. સોસાયટીની નાની બાળિકાઓ એ દરરોજ નવા નવા રૂપ ધારણ કરે છે અને સોસાયટીના તમામ સભાસદો દ્વારા તેમનું બહુમાન પણ કરવામાં આવે છે. માતાજીની નવરાત્રિનો મહોત્સવ એ આનંદ, ઉલ્લાસ અને ઉમંગનું પર્વ છે. સોસાયટીમાં તમામ રહીશોમાં એક સમ, રાગ, એકતા, ભાઈચારા અને ભાવના જળવાઈ રહે તેવી આશા અપેક્ષા રાખું છું અને તમામ ભાઈઓ બહેનો સુખ, શાંતિ અને સમૃદ્ધિને વરે તેવી અપેક્ષા સાથે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.